આજની રેસીપી છે બચેલી રોટલીમાંથી બનાવેલી ટેસ્ટી એવી વેજીટેબલ ભેળ, જે નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવે એવી છે. એને તમે બપોરના સમયે લંચમાં પણ ઉપયોગ કરી શકો છો અને સાંજે નાસ્તામાં પણ એનો ઉપયોગ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી આ ભેળ બને છે. મેં અહીંયા એમાં થોડાક વેજીટેબલ એડ કર્યા છે અને આ રીતે આ ભેળ બનાવેલી છે, જે દરેકને ખૂબ જ પસંદ આવશે. નમસ્કાર મિત્રો, અલ્પા જરીન ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે બચેલી રોટલીમાંથી ટેસ્ટી એવી સ્વાદિષ્ટ ભેળ બનાવીશું. આપણે કહેવાય છે આપણી સંસ્કૃતિમાં કે સ્ત્રી તો અન્નપૂર્ણાનો અવતાર છે, તો આપણે ત્યાં થોડુંક અનાજ તો બચે જ છે. તો અહીંયા મેં બચેલી રોટલીમાંથી જે ભેળ બનાવવાની છે એના માટે મેં અહીંયા રોટલીની પાતળી એવી સ્ટ્રીપ કરી છે. એના માટે મેં કાતરનો ઉપયોગ કર્યો છે, જેથી એક સરખી અને નૂડલ્સના શેપમાં કાપી લીધી. ત્યાર પછી થોડું તેલ ગરમ કરી પેનમાં, અને મેં અહીંયા કોબીનો એક ટુકડો હતો એને લાંબો કાપી લીધો છે. અને અહીંયા મેં એને 1 મિનિટ માટે આપણે એને તળવાનો છે. અત્યારે આપણે ગેસની ફ્લેમ થોડીક લો રાખેલી છે અને કોબીને થોડીક સંતળાઈ જાય ત્યાર પછી આપણે જે રોટલીની સ્ટ્રીપ કાપેલી છે નૂડલ્સના શેપમાં લાંબી પતલી, એને આપણે એડ કરી અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. રોટલીમાંનું મોઇસ્ચર થોડુંક સુકાય એટલે આપણે અત્યારે અહીંયા ગેસની ફ્લેમને આપણે હવે થોડીક ફાસ્ટ કરી દઈશું, જેથી આપણને આ રોટલી અને કોબી થોડીક કડક મળી જાય અને રોટલીમાંથી આપણને સેવનો ટેસ્ટ પણ આપણે લાગે. હવે રોટલી થોડીક લાલ થઈ જાય છે પછી મેં મરચાં અને વટાણા નાખેલ છે, મોળા મરચાં છે. તમે અહીંયા તમારી પાસે જે વેજીટેબલ અવેલેબલ હોય, ગાજર કે એ પણ ખમણીને એડ કરી શકો છો, કેપ્સિકમ. હવે આ બધું જ મિક્સિંગ આપણે ધીમે ધીમે હલાવી લેવાનું છે. અને ત્યાર પછી મેં અહીંયા થોડુંક મીઠું એડ કર્યું છે, ધાણા જીરું પાવડર અને કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. તમારા ટેસ્ટ પ્રમાણે તમે એ નાખી શકો છો. ત્યાર પછી એને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આ ભેળમાં આપણે ચાઇનીઝ ભેળનો લુક લાવવા માટે ત્યાર પછી ટમેટાં એડ કર્યા છે અને એને એકદમ સરસ લુક આવે છે, જે ચાઇનીઝ વેજીટેબલ ભેળ હોય એવો જ. હજુ આપણને એમાં એક વસ્તુની કમી છે, તો એના માટે મેં અહીંયા થોડુંક લીંબુ એડ કર્યું છે, જેનાથી આપણા આ જે બધા જ વેજીટેબલ અને રોટલીના નૂડલ્સ છે એ એકદમ છૂટા છૂટા ખીલેલા રહેશે અને લોંદા જેવા નહીં થઈ જાય. ત્યાર પછી આપણે એને બધું મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા સોયાબીનની વડી એક ગ્લાસમાં પલાળીને રાખેલ છે, 5 થી 7. હવે આપણે એને એમાં એડ કરીશું અને ત્યાર પછી આપણે એને એકદમ મિક્સ કરી લેશું, જેથી વડીની ઉપર બી બધો મસાલો એડ થઈ જાય અને આપણી જે ભેળ છે એને એકદમ મંચુરિયન જેવો લુક લાગે એમાં. હવે આપણી આ વેજીટેબલ ભેળ આ રીતે તૈયાર છે, તો આપણે એને એક પ્લેટમાં આ રીતે સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ બચેલી ભેળમાંથી વેજીટેબલ એડ કરેલી નૂડલ્સ ભેળની રેસીપી તમને પસંદ આવી હોય તો એક લાઈક ચોક્કસથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસીપીને શેર કરજો. અગર તમને આ રેસીપીમાં કેવી લાગી તે ચોક્કસ કમેન્ટ કરજો. અને તમને આ જ રેસીપી ગ્રેવીવાળી કરવી હોય તો રોટલીના ટુકડા કરી છાશ નાખીને કરી શકો છો, પણ એમાં પહેલાં ગ્રેવી બનાવવાની અને ઉકળે પછી આપણે રોટલી નાખવાની છે. રેસીપીને જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.